જાગૃત નાગરિકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની હકીકત ખુલ્લી પાડી. ગૃહમંત્રી હેલ્પલાઇન લોન્ચ કરતી વખતે કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે, પણ તેની કામગીરી તો શૂન્ય. વિડિયો જુઓ. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જય હિન્દ, જય ભારત, ભારત માતાની જય. સાથે ફ્રોડ થયું છે. 13,500નું સ્કેમ થઈ ગયું છે અને મેં સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન નોટ કરાવી છે, પણ સાયબર ક્રાઇમમાંથી કોઈ વ્યવસ્થિત જવાબ હજુ સુધી મને મળ્યો નથી. આપણે સાયબર ક્રાઇમમાં ફોન કરીએ છીએ. 1930 નંબર છે સાइबर क्राइम નો. 1930 નંબર ડાયલ કર્યો છે. सुनने में आपका स्वागत है. वेलकम टू साइबर क्राइम हेल्पलाइन नंबर 1930. साइबर क्राइम ની હેલ્પલાઇન માં સાइबर क्राइम સેલ બોલો, શું કમ્પ્લેન્ટ છે? હેલો. હા બોલો. બેન, મેં હમણાં વચમાં કમ્પ્લેન નોટ કરાવી છે. મારી સાથે સ્કેમ થયેલો છે 13,500નો અને મેં સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નથી બતાવતું ભાઈ. કયા નંબરથી કરેલી? હે આ જ નંબર પરથી કરેલી છે બેન. આ જ નંબર પરથી કરેલી છે કમ્પ્લેન. અને ના હોય તો તમે નોટ કરો. ક્યારે કરાવી હતી કમ્પ્લેન? હમણાં 2-3 દિવસ પહેલા જ કરાવી છે. કમ્પ્લેન નથી થયેલી. બોલો શું કમ્પ્લેન હતી તમારે? મારા ખાતામાંથી 13,500 ઉપડી ગયેલા છે, એટલે 1350 કરીને. અને આ જે છે એ ગૂગલનું સ્કેમ છે, એટલે એક સબસ્ક્રિપ્શન આપેલું. 13,500? હા. ઓકે. કેવી રીતે ઉપડી ગયા હતા? એટલે એક સબસ્ક્રિપ્શન આપે છે અને સબસ્ક્રિપ્શનની સાથે એ લોકો એક નોટિફિકેશન આવે છે અને ઓટો રિન્યુઅલ થઈ જાય છે. એમાંથી બહાર નથી નીકળી શકતા. અને હું વિદેશ હતો. હે? શેના માટેનું સબસ્ક્રિપ્શન હતું? હવે એ ખબર નહીં, એ સબસ્ક્રિપ્શન ઓટો રિન્યુઅલ થઈ ગયું હતું. તો ઓટો પે બંધ કરાવી દો ભાઈ ફોનમાંથી, બરાબર? પણ બેન, તમે વ્યવસ્થિત જવાબ તો આપો બેન. તમે કમ્પ્લેન નોટ કરો, તમારી ફરજ થાય છે. આ કમ્પ્લેન તો લઈ જ રહી છે સર, એટલે તો તમારે હમણાં બેન મેં પહેલા પણ કમ્પ્લેન નોટ કરાવી હતી, પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. સર હમણાં સર્વર ઇશ્યુ હતો થોડો. સર્વર તમારે કેટલા બહાના કાઢશો તમે લોકો? તમારે કામ કરવાનું છે કે નહીં? તમે મફતના પગાર લો છો? મારો જ કમ્પ્લેન નોટ કરો તમે. હલો. હા સર, એક મિનિટ ચાલુ રાખો. હલો. હા. હલો. પાર્થ પટની. હા, હવે ટેકનિકલ કારણોસર બધું ઓનલાઈન હાલતું હોય ભાઈ. બરોબર છે. તમે અત્યારે કોલ કર્યો તમને ખબર પડી તમારી અરજી નથી થઈ. ટેકનિકલ કારણોસર રદ થઈ જતી હોય. તો કેવી રીતે બને? તમે ટેકનિકલ ઇશ્યુ ગણાવો છો, તો કેવી રીતે થઈ શકે? કાં તો પોલીસ સ્ટેશનમાં આવું તો હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરું. તમને ના ખબર હોય ભાઈ, એમ કહું છું. તમારી ફરિયાદ એવું નહીં, તમે પોતે સાયબર ક્રાઇમ ચલાવો છો અને તમારે ટેકનિકલ ફોલ્ટ હોય. હાઉ કેન ઇટ પોસિબલ? ઇન્ટરનેટના હિસાબે સેવમાં કોઈ ઇન્ટરનેટ હોય કે ઉપર સાહેબ, તમારે કામ નથી કરવું. સાહેબ, તમારે કામ નથી કરવું સાહેબ. બાકી તમે કમ્પ્લેન નોટ કરો. ચલો ના, તમે સાંભળો, કામ નથી કરવું તો તમે નજીકના પોલીસ સ્ટેશન દઈ દો. તમે એવી રીતે વાત કરો છો. નહીં, સાયબર ક્રાઇમ તમારું કામ છે. તમારું કામ સાયબર ક્રાઇમનું છે સાહેબ. એમને ફરિયાદ લેવા ના પાડી તમારી? મેં પહેલા ફરિયાદ કરી. કેટલી વાર ફરિયાદ કરવાની? પણ કેટલી વાર એટલે ભાઈ ટેકનિકલ કારણોસર રદ થતી તો બધાય કરાવે જ છે. તો તમને શું ઈચ્છું? હા, તો કરો. ફરિયાદ નોટ કરો. મને કેટલા દિવસમાં આન્સર મળશે? કેટલા દિવસ મળે? તાત્કાલિક અરજી હોય તો તાત્કાલિક નિરાકરણ આવતું જ હોય છે બધાનો. હા, તો કરો નોટ. દિવસો મને અત્યારે જ આવશે તમને WhatsAppમાં મેસેજ. હા, તો કરો. કમ્પ્લેન નોટ કરો મારી. હા, આર્ગ્યુમેન્ટની જગ્યાએ ભાઈ તમારે ડિટેલ્સ આપી દેવાની હોય. હા, તમે મારી કમ્પ્લેન નોટ કરો. લઈ લ્યો આમની ફરિયાદ. તમારું નામ જણાવો ને. પાર્થ પટની. હમણાં હાલ તો બોલ્યો. ફાધરનું નામ? મણીલાલ. જન્મ તારીખ તમારી? 15/5/1981. કયા જિલ્લામાંથી વાત કરો છો? ગાંધીનગર. નિયર બાય પોલીસ સ્ટેશન? સેક્ટર 7. પિનકોડ નંબર? 382007. આ કોલ કરે એ નંબરનું WhatsApp ચાલુ છે ને તમારે? હા, ચાલુ છે. અને આ અમાઉન્ટ તમારી 2500 છે? 13,500 છે. ઓકે. આજના દિવસમાં કોઈ અમાઉન્ટ ગયેલી છે ખાતામાં? ના, આજે નથી ગઈ. આ થોડા દિવસ પહેલા થઈ ગયેલું છે, પણ સાયબર ક્રાઇમનો નંબર જ નતો લાગતો. બરાબર, ઠીક છે. તમારી કમ્પ્લેન થઈ ગઈ છે. થોડી વારમાં મેસેજ આવશે તમને. એમાં જે ડિટેલ માંગે એ મોકલી આપો. ઓકે. હા. હવે આ જે છે એ મેં ત્રીજી વાર કમ્પ્લેન નોટ કરાવી છે. બરાબર. આ લોકો કોઈ કામ કરવું નથી અમને, અને બસ સાયબર ક્રાઇમ ચલાવે છે આ લોકો, પણ એમનું નેટવર્ક નથી મળતું. હવે આ ગજબની વાત છે ને, જે લોકો સાયબર ક્રાઇમ ચલાવે છે અને એમનું જ નેટવર્ક નથી મળતું. બોલો. હવે આ બહુ મોટા પાયે ઇસ્યુ છે. આ લોકોને કામ કરવું જ નથી. ડબલ એન્જિનની સરકાર કહે છે, ડબલ એન્જિન, પણ બંને એન્જિન ફેલ છે આમના.